નમસ્કાર દર્શક મિત્રો, હું છું વાહિદ મસદિયા. આપ નિહાળી રહ્યા છો હમ ટીવી ભરૂચ ન્યૂઝ. હવે નિહાળીશું આજના મુખ્ય સમાચારો. અંકલેશ્વરના હાદસામાં ONGC થી ભરૂચ નાકા સુધીના માર્ગ ઉપર સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરવામાં આવી છે. અંકલેશ્વર પંથકમાં છેલ્લા 2 દિવસથી વરસાદે વિરામ લીધો છે, ત્યારે શહેરમાં માર્ગોના નવીનીકરણની કામગીરી પણ શરૂ કરી દેવામાં આવી છે. અંકલેશ્વર ONGC થી સંત શ્રી ખેતેશ્વર સર્કલથી ભગવાન બિરસા મુંડા સર્કલ ભરૂચી નાકા સુધીના સ્ટેટ હાઈવેનો માર્ગ નગરપાલિકાએ પોતાના હસ્તગત લીધા બાદ તાજેતરમાં જ આ માર્ગની કામગીરીનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ત્યારે વરસાદે પણ વિરામ લીધો છે, તેવા સમયે માર્ગના સમારકામની યુદ્ધના ધોરણે કામગીરી ચાલી રહી છે. અંકલેશ્વરના હાર્દ સમાન આ માર્ગ અત્યંત બિસ્માર હાલતમાં થઈ ગયો હતો, જેના કારણે વાહન ચાલકો પારવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. પરંતુ હવે માર્ગનું નવીનીકરણ શરૂ થઈ જતા વાહન ચાલકોને રાહત સંપાડશે. સત્તા પક્ષની સાથે વિપક્ષ પણ આ કામગીરીને આવકારી રહ્યું છે અને આવનાર સમયમાં શહેરના મોટાભાગના તમામ માર્ગોનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગ કરાઈ રહી છે. અંકલેશ્વર નગરપાલિકા માટે અને અંકલેશ્વરની પ્રજા માટે નવું નજરાણું પહેલો નોરતો માતાજીની કૃપાથી અને અમારા ધારાસભ્ય ઈશ્વરભાઈ પટેલની મહેનતથી આજે અમારું 3 રસ્તા જે સર્કલથી કે ONGC સુધીનો રોડ ડામરનો બનવા જઈ રહેલો છે. ખરેખર લોકોને ઘણો ઉપયોગી થશે અને અંકલેશ્વર નગરપાલિકાને 5.5 સવા 5 કરોડ જેવી રકમની મતાબરની રકમ ગ્રાન્ટ ફાળવેલોમાં આવેલી છે અને આ રોડથી લોકોને સુવિધાઓમાં ફરક પડશે અને બાકીના ઇન્ટરનલ રોડો પણ સારી રીતે બની જશે એ મારી આશા છે. મજબૂતી માટે સત્તાધીશો ધ્યાન આપશે, એમાં કોઈ ફેરફાર નહીં કરશે અને સારું કામ કરી અને ગામને નવું નજરાણું આપશે. દિવાળી સામે એવી જ મારી શુભેચ્છા. અંકલેશ્વર શહેરમાંથી પસાર થતો મુખ્ય માર્ગ ONGC 3 રસ્તા અને 3 રસ્તાથી ભરૂચી નાકાનો રોડ જે પહેલાં માર્ગ અને મકાન વિભાગ પાસે હસ્તક હતો, પરંતુ અમે માન્ય ધારાસભ્ય શ્રી ઈશ્વરસિંહ પટેલ સાહેબને રજૂઆત કરતા એમણે રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ સાહેબને રજૂઆત કરતા આ રોડ અંકલેશ્વર નગરપાલિકાની હસ્તક કરવામાં આવ્યો છે અને આ રોડ અંકલેશ્વર નગરપાલિકાને મળતાની સાથે જ અંકલેશ્વર નગરપાલિકા દ્વારા આ રોડનું ખાતમુહૂર્ત 20/9 કરવામાં આવ્યું છે અને હાલ આ રોડની કામગીરી શરૂ કરેલી છે. આ રોડ બનવાને કારણે અંકલેશ્વરમાં જે મુખ્ય માર્ગ બિસ્માર હતો અને એ બનશે એટલે અંકલેશ્વર નગરજનોની સુવિધામાં આ એક રોડનો વધારો પણ થશે. અને હું આપના માધ્યમથી અંકલેશ્વર નગરજનોને એક નમ્ર વિનંતી કરું છું કે રોડની કામગીરી દરમિયાન આપણે ટ્રાફિકની નિયમોનું પાલન કરીએ અને સહકાર આપીએ એવી હું આપ સૌ પાસે અપેક્ષા રાખું છું. નિલેશભાઈ, આ રોડ PWD પાસેથી નગરપાલિકાએ લેવાની ફરજ કેમ? નગરપાલિકાએ વિકાસના કોઈ પણ કામ કરવા હોય તો એમની પાસે ક્યાં મૌખિક ક્યાં લેખિતમાં અમારે હર વખત મંજૂરી લેવી પડતી હતી અને સરકારશ્રી દ્વારા જે સ્વચ્છતા પર જે ભાર મૂકવામાં આવી રહ્યો છે અને હાલ જે સ્વચ્છતા માટે અંકલેશ્વર નગરપાલિકાને જે 10 કરોડની જે ગ્રાન્ટ ફાળવી છે એના અનુસંધાને અમારે આ રોડ લેવાની ફરજ પડી હતી. આ રોડ અમને મળવાના કારણે હવે અમે આ રોડ પર કોઈ પણ પ્રકારનું બ્યુટિફિકેશન કે કોઈ પણ પ્રકારનું આયોજન કરી શકીશું. સુરતના કોસંબા નજીક આવેલા પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી દ્વારા રેલી યોજી કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ન્યાયની માંગણી કરી છે. ભરૂચ જિલ્લા આદિવાસી સમાજના આગેવાનો મહેશ વસાવા, ફતેહસિંહ વસાવા, ધનરાજ વસાવા, અનિલ ભગત સહિતના સભ્યોએ આજે ભરૂચના રેલવે સ્ટેશન સ્થિત બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું. જેમાં જણાવ્યા અનુસાર કોસંબા નજીક આવેલી પીપી સવાણી યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા આદિવાસી વિદ્યાર્થી તનુજ વસાવાએ પોતાની ગાડી પર વસાવા લખાવવા મામલે અન્ય વિદ્યાર્થીઓએ હુમલો કર્યો હોવાની ઘટના સામે આવી હતી. જે બાદ અંકલેશ્વર GIDCમાં પણ આ જ વિદ્યાર્થીઓને માર મારવામાં આવ્યો હતો. આ અંગે આદિવાસી સમાજ દ્વારા અંકલેશ્વર GIDC પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. તેમ છતાં પોલીસ તંત્ર અને કોલેજના સંચાલકો માથાભારે વિદ્યાર્થીઓને છાવરતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા. આવા માથાભારે તત્વો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે અને જો આ લોકો સામે પગલાં નહીં ભરવામાં આવે તો આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ 15/9/2025 ના રોજ પીપી સવાણી ખાતે મારા છોકરા તનુજ વસાવા પર જે હુમલો થયો છે ગેટની બહાર, એમાં પોલીસ તંત્ર અને અમારા આદિવાસી સમાજને પોલીસ તંત્ર બી હેરાન કરવા માંગે છે. કારણ કે 24 કલાકમાં એટ્રોસિટી એક્ટના ગુનામાં એરેસ્ટ કરવામાં આવે છે, પરંતુ એરેસ્ટ કરવામાં આવતા નથી અને જે લોકો જેના પર ફરિયાદ થઈ છે એવા લોકો
પાછા ફરી કોલેજમાં જાય છે અને છોકરાઓને ધમકાવે છે, આડકતરી નજરે જોઈ છે અને એ લોકો દ્રસ જેવા પડેલી નશાઓ કરીને જાય છે. તો આવા નબીરાઓને પોલીસે તાત્કાલિક પકડવા જોઈએ અને તાત્કાલિક એરેસ્ટ કરવામાં 24 કલાકમાં એરેસ્ટ કરવામાં નહીં આવે તો અમે આદિવાસી સમાજ કલેક્ટર ઓફિસે ધરણા પર બેસી જશું. કારણ કે આજે હમણાં મહારાષ્ટ્રમાં નંદુરબારમાં પણ બહેનો છે, અમારા આદિવાસીને હત્યા થઈ છે. આવા નવા બનાવો અમારા સમાજ સાથે બનતા રહેશે તો અમે કઈ આજ બેસી નહીં રહેવાના. એટલે અમે કલેક્ટરશ્રીને જાણ કરીએ છીએ કે 24 કલાકમાં આ આરોપીઓને ધરપકડ થાય, નહીં થાય તો અમે ધરણા પર બેસીશું. જય જોહાર, જય આદિવાસી. આ ભારત દેશની સરકાર, ભારતીય જનતા પાર્ટીની સરકાર, ગુજરાતની અને ભારતની આ આદિવાસીઓ માટે ઘાતક વસ્તુ સાબિત કરે એવી જાતની છે. એની વ્યવસ્થા, એની વિચારધારા RSSની વિચારધારા છે. એ ગરીબો માટે ખાસ કરીને આજે જે અમારો મુદ્દો છે કે ફતેહસિંહ વસાવા, એમનો છોકરો તનુજ વસાવા પીપી સવાણીની અંદર કોલેજની અંદર જાય છે અને એ કોલેજ કરે છે ને એક આદિવાસી તરીકે વસાવા લખાવે છે. આજે તો બધા જ લખાવે છે પોતપોતાના સમાજના લોકો. પટેલ સમાજ હોય તો પાટીદાર સમાજ લખાવે, રાજપૂત સમાજ હોય તો રાજપૂત સમાજ લખાવે. તો આદિવાસી સમાજ લખાવે એમાં શું વાંધો? SC સમાજ લખાવે તો શું વાંધો? ત્યારે બંનેને વાંધો આવે છે, આદિવાસીઓ માટે ને SC માટે. તો આવી જે નીચ હરકત કરનારા લોકો અને આ જે ટોળકી છે, તનુજને મારવાવાળી ટોળકી છે, એની પર આગળ પણ FIR થયા છે ને એ પોતે નશો કરે છે. એ લોકો નશીલા લોકો છે, નશીલા ને એમને આ જ ધંધા કરે છે. કાલે ઉઠીને આ પોલીસ કોઈ આટલા દિવસથી 15 તારીખનો બનાવ હોવા છતાં એની ધરપકડ નથી કરી. મને તો એવી ખબર પડી કે એ લોકો પોલીસ સ્ટેશને બોલાવ્યા અને બોલાવીને પોલીસે પાછા એમ જ મોકલી દીધા. અમે તપાસ કરી કે એને જામીન કેવી રીતે મળ્યા. એટ્રોસિટી એક્ટના બધી કલમો લગાવેલી છે અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો છે કે આને 24 કલાકમાં પકડી લેવામાં આવે ને SC ST સેલના જે કંઈ એના તપાસ અધિકારીઓ હોય છે એની પાસે પણ આ લોકો લઈ નથી ગયા. એટલે આ આરોપીઓ ત્યાર પછી પોલીસ સ્ટેશનથી ઘેર મોકલી દેવામાં આવ્યા અને તરત જ બીજા દિવસે કોલેજની અંદર આ લોકો ત્યાં ગાડી ભણવા જાય છે અને આ તનુજ ફતેહસિંહભાઈનો છોકરો એ પણ ત્યાં ભણવા જાય છે અને પેલા લોકો એને દબાવવાના ધંધા કરે. એની બાજુ આડકતરી નજરે જોઈ છે. કાલે ઉઠીને એની હત્યા થાય, જેવી રીતે અમદાવાદની અંદર એક વિદ્યાર્થીની હત્યા થઈ, ત્યાં ગાડી આંદોલન થયા, બીજું બધું થયું. અહીં તો આદિવાસીનો દીકરો છે એટલા માટે. એટલે જાતિવાદ જે ચલવે છે, જે અન્ય જાતિના લોકો આવી રીતે એને છૂટ આપવામાં આવે, એમાં પોલીસ પણ એને સામેલ છે, સરકાર પણ સામેલ છે. આવું ચલવી નહીં લેવાય અને અહીંની સરકારે નોંધ લેવી જોઈએ ગુજરાતની કે આદિવાસીઓ કોઈ બંગડી પહેરીને બેઠા નથી. આ તો ઠીક છે, અમે લોકશાહી રીતે ચાલીએ છીએ. આપ તમે જોઈ લો કાલે લદ્દાખની અંદર શું થયું. ત્યાં ગાડી પૂર્ણ રાજ્ય માટે ત્યાં ગાડી આંદોલન થયા, વિદ્યાર્થીઓ આંદોલન કર્યા. એ તમે તમારા સોશિયલમાં તો હશે જ. એવી રીતે કાલે નંદુરબારની અંદર થયું. એક આદિવાસીને ત્યાં ગાડી ચપ્પુ મારી અને એની હત્યા કરવામાં આવી અને આખું નંદુરબાર હજારોની સંખ્યામાં લોકો ત્યાં ગાડી આવ્યા અને ત્યાં મૌન રેલી કાઢી અને પછી પોલીસ પર રોષ હતો. પોલીસની ગાડીઓ તોડફોડ કરી, કલેક્ટર ઓફિસ તોડફોડ કરી. એટલે લોકોનો રોષ હતો. કહેવાનો મતલબ અમારે હિંસાને અમે સમર્થન નથી કરતા, પણ જ્યારે લોકો આખરી પર આવી જાય, એને કોઈ ન્યાય નહીં મળે, કોઈ પોલીસ તરફથી નહીં મળે, સરકાર તરફથી નહીં મળે, તો આવા બનાવો નહીં બને એના માટે બધાએ કાળજી રાખવાની છે. અને આ તનુજભાઈને ન્યાય નહીં મળે ને પેલા લોકોની ધરપકડ નહીં કરે તો અમે ધરણા પર અહીં બેસીશું અને આવનારા સમયની અંદર કદાચ અમારે રેલી કાઢવી પડે તો હજારોની સંખ્યામાં ભરૂચની અંદર અમે રેલી કાઢીશું. તો આની નોંધ સરકારે અને કલેક્ટરશ્રીએ લેવી જોઈએ. અંકલેશ્વર જેડીસી પોલીસે ગુમ થયેલા અને ચોરાયેલા મોબાઈલો શોધી કાઢીને પરત ફોન માલિકોને કર્યા હતા. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસે ગુમ થયેલા અથવા ચોરાયેલા મોબાઈલ ફોન શોધવાની મુહિમમાં મોટી સફળતા મેળવી છે. CERR પોર્ટલનો ઉપયોગ કરીને આ કામગીરી હાથ ધરવામાં આવી હતી. પોલીસે કેન્દ્ર સરકારના CEIR પોર્ટલ મારફતે એક્ટિવ થયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કર્યા. આ કામગીરીમાં કુલ 1.83 લાખ રૂપિયાની કિંમતના 8 મોબાઈલ ફોન શોધી કાઢવામાં સફળતા મળી છે. તમામ મોબાઈલ ફોન તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવ્યા છે. જીઆઈડીસી પોલીસની કામગીરી વર્ષ 2025માં પણ પ્રશંસનીય રહી છે. પોલીસે અત્યાર સુધીમાં કુલ 11.23 લાખ રૂપિયાની કિંમતના 64 મોબાઈલ ફોન શોધીને તેમના મૂળ માલિકો સુધી પહોંચાડ્યા છે. અંકલેશ્વર તાલુકાના નર્મદા નદીના કિનારે વસેલા જૂના શક્કરપુર ભાટાના ગામના ગ્રામજનો દ્વારા વિવિધ પડતર પ્રશ્નો અંગે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી.
અંકલેશ્વરના જૂના સક્કરપોર ભાઠા ખાલપિયા ફળિયાના ગ્રામજનો દ્વારા આજરોજ કલેક્ટરને આવેદન આપવામાં આવ્યું, જેમાં જણાવ્યા અનુસાર ભાડભૂત બેરેજ યોજનાને કારણે નર્મદા નદીમાં ડુબાણમાં જતા ગામ તળની જગ્યા તેમજ મકાનો ડુબાણમાં આવતા હોવાથી ખસેડવાની જે તજવીજ ગુજરાત સરકાર મહેસૂલ વિભાગ સચિવાલય ગાંધીનગર દ્વારા 20 મકાનોનો જાહેરનામાનો ઉલ્લેખ કરાયો નથી, જે અનુસંધાને નવી જગ્યા ફાળવવાની માંગ કરવામાં આવી છે। આ ઉપરાંત સ્મશાન માટે જગ્યા ફાળવવી, અસરગ્રસ્તોને યોગ્ય વળતર ચૂકવવું અને હવે અન્ય સ્થળે સ્થળાંતર ન કરવું પડે તે પ્રકારની કામગીરી સહિત અન્ય માંગ કરવામાં આવી છે। હું વસાવા કલ્પેશભાઈ ગણપતભાઈ વસાવા, ગામ સક્કરપોર ખાલેપિયા ફળિયો, જે અમારા ભાડભૂત બેરેજમાં 20 ઘરો જે ડુબાણવાળા વિસ્તારમાં જાય છે, તે સરકારશ્રીને અમારી એક જ મુખ્ય માંગણી છે કે અમને ઘરના બદલામાં ઘર આપો ને જમીનના બદલામાં જમીન આપો। અમારા જે 20 ઘરો જાય છે એમને જગ્યાની ફાળવણી કરવામાં આવે। અમે 70-60 વર્ષથી ત્યાં વસીએ છીએ, અમને કોઈ નવી વસાહત તરીકે જગ્યા મળી નથી, તો અમને જગ્યા રહેવા માટે જગ્યા અમારી પૂરી પાડે એ જ અમારો મુખ્ય માંગણી છે। હું તારાબેન હર્ષદભાઈ ખાલાપિયા ગામથી બોલીએ છીએ। અમારા ભાડભૂત જે ચેકડેમ જાય છે તેમાં જમીન જાય, ઘર જાય, તેની અમને જગ્યા આપે, તેને જમીન આપે, અમારા ઢોર કઈ જાય બધું એવી રીતના બધી જગ્યા જાય છે, તેની અમને માંગણી કરવા આવેલા છે। અમે અમે 60-70 વર્ષથી અમે રહીએ છીએ અંગારી, અમને કોઈ નવી જગ્યા નથી આપી હજુ, એ જગ્યા આપે સરકાર અમને જાણવી જ નથી કરી હજુ, તે અમે ત્યાં કરવા આવેલા છે અંગારી। ભાડભૂત બેરેજ યોજના અંતર્ગત જે ગામો ડુબાણમાં આવે છે, સામે અંકલેશ્વર પટ્ટીના જે સરફુદ્દીન છે, ખાલાપિયા છે અને બીજા ઘણા એવા ગામો છે કે ભાડભૂત બેરેજ યોજના ચેકડેમ બની રહેલો છે। વિકાસ કરવો જોઈએ, પણ વિકાસની સાથે જે વિસ્થાપિતોને બાબતમાં જે વિચારવું જોઈએ એ સરકાર વિચારતી નથી, ખાલી નોટિસ આપી રહી છે ત્યાંના ગામડાના લોકોને, અને તે સમગ્ર પંથકમાં અમારા આદિવાસી લોકોને દમણ ગુજારીને કે ખાલી નોટિસ આપી દીધી કે ખાલી કરવાનું છે, પણ ખાલી કર્યા પછી એમનો વિકલ્પ શું? સરકારશ્રીએ વિચારવું જોઈએ। અહીંયા ઘણીવાર અવારનવાર અમારા આદિવાસી ભાઈઓ એમનું ડેલિગેશન લઈને સરકારશ્રી પાસે આહવાન રાખેલું છે। અમે 2 થી 3 વાર અગાઉ પણ ગામડાના લોકોને સહિત ભરૂચના લોકોએ અમે કલેક્ટરશ્રીને જાણ કરી કે બેરેજ યોજના સારી વસ્તુ છે, અમે એને નકારતા નથી, વિકાસના કામમાં રોડા નાખતા નથી, પણ સાથે સાથે જ્યારે 60-70 વર્ષથી ત્યાં અમારો આદિવાસી પરિવાર વસતો હોય અને મોટી સંખ્યામાં 20 ઘરો છે, 20 તાલી 60 3 600 લોકો થયા, તો તમે માનો કે આ જે પરિવાર છે એમનું ગુજરાન કેવી રીતના ચાલશે? ફક્ત તમે નોટિસ આપી દીધી કે ખાલી કરી દો, કે એમના ઢોર ઢાકડા છે, એમના મચ્છીમારીનો ધંધો, એમનો ખેતીનો ધંધો છે, સ્કૂલના બાળકો ક્યાં જશે? આ બધું વિચાર્યા કર્યા વગર સરકારે નોટિસ આપીને એવું કીધું કે તમે ખાલી કરો। તો આ બોડી બામણીનું ખેતર છે? સરકારશ્રીનું કહેવા માંગુ છું, આ બોડી બામણીનું ખેતર છે કે તમે આહવાન કરી દીધું અને અમે ખાલી કરી દઈશું? અમે અમારો પૂરો હક લઈશું। આપણા મીડિયાના માધ્યમથી કહેવા માંગીએ છીએ સરકારશ્રીને કે અમે અમારો જ્યાં સુધી પૂરેપૂરો હક ના મળે કોઈ પણ અમારા વિસ્થાપિતોને, ત્યાં સુધી એક પણ ઘર ખાલી કરવામાં નહીં આવે। ભરૂચ શહેર કોંગ્રેસ કારોબારી સમિતિની બેઠક યોજાઈ હતી, જેમાં સંગઠન અંગે ચર્ચા કરવામાં આવી હતી। ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શહેર કોંગ્રેસ સમિતિની કારોબારી બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ બેઠકમાં શહેર કોંગ્રેસ પ્રમુખ સલીમ અમદાવાદી, નગરપાલિકા વિપક્ષના નેતા શમસાદ અલી, સૈયદ ઇકબાલ કલકલ, ઝુબેર પટેલ સહિતના આગેવાનો તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કોંગ્રેસ દ્વારા હાલમાં સંગઠન સર્જન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જે અંગેના કાર્યક્રમોની રૂપરેખા ઘડવા આ બેઠકમાં ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। આગામી સમયમાં ગુજરાતમાં યોજાનાર સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી તેમજ વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી કોંગ્રેસ દ્વારા વિવિધ કાર્યક્રમો કરવામાં આવશે અને સંગઠનને વધુ મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે। ગુજરાતમાં બુથ કમિટીથી લઈને સંગઠન સર્જન અભિયાન અંતર્ગત ગુજરાતમાં એક સંગઠન સર્જન અભિયાન અંતર્ગત ઓલ ઇન્ડિયા કોંગ્રેસ તરફથી જે પ્રોગ્રામ ચાલી રહેલો છે અને સંગઠનને મજબૂત કરવામાં જે યોજના ચાલી રહી છે એ અંતર્ગત પહેલા 3 દિવસની શિબિર આણંદમાં જિલ્લા પ્રમુખોની, ત્યારબાદ 10 દિવસની જુનાગઢમાં શિબિર પૂરી થઈ છે। આ શિબિરમાં મહત્વનો મુદ્દો કે ભાઈ કોંગ્રેસને નીચલા લેવલથી લઈને ઉપર લેવલથી કેવી રીતે મજબૂત કરવી, એ કોંગ્રેસનો મેઇન મોટો છે કે ભાઈ સેવાના માધ્યમથી લોકો સુધી પહોંચવાનું ને કોંગ્રેસની જે વિચારશૈલી છે એ લોકોના સુધી રાખી ને સત્ય અને આંદોલિત રીતે લોકોના પ્રશ્નો ઉપાડી સંગઠને મજબૂત કરી લોકોના પ્રશ્નો લોકો સુધી લઈ જઈ ને સબળ વિરોધ પક્ષ તરીકે ને સત્તા ને જે લોકો વર્ષોથી બેસેલા છે, ભ્રષ્ટાચારી જે લોકો ભ્રષ્ટાચાર કરી, વોટ ચોરી કરી ને જે
કામો કરી રહેલા છે એને ખુલ્લા પાડવાનો જે મુદ્દો છે તે બાબતે સખત ચર્ચા કરવામાં આવી. ત્યારબાદ બંધારણીય રીતે મુદ્દા પર ગુજરાત મોડેલ જે રીતે છેલ્લા 27 વર્ષથી છે તે બાબતની ચર્ચા કરવામાં આવી. ગુજરાતનો જે ઇતિહાસ છે એ બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને જિલ્લાના ગુજરાતના તમામ પ્રમુખોને આ બાબતે વિસ્તૃત ચર્ચા કરી. આ બાબતો નીચે સુધી શહેર સમિતિ લઈને બૂથ સુધી કે બૂથથી લઈને લોકો સુધી લઈ જવાની એક અહમ મહત્વના મુદ્દા સુધીની અમને માહિતી આપવામાં આવી છે. સાથે સાથે વોટ ચોરીનો રાહુલ ગાંધીએ જે મુદ્દો ઉપાડેલો છે તે મુદ્દાને અને આજની જે મેઇન કોન્ફરન્સની આજની જે મિટિંગનો મહત્વનો મુદ્દો છે જે બૂથ દીઠ 100 માણસોની વોટ ચોરી બાબતેની તરફેણમાં સંયુક્ત ઝુંબેશ ચાલુ કરીએ છીએ. બૂથ દીઠ 100 માણસોની સહી મૂકવાની છે. ઇલેક્શન કમિશન એક બાજુ ચર્ચા કરે છે કે ભાઈ રાહુલ ગાંધીની જે વાત છે તેને ડિનાય કરે છે ને તમે 2 દિવસથી જ જોયું છે કે કર્ણાટકમાં જે મોબાઈલથી નામો ડિલીટ કરવાના એડ કરવાની જે વાત છે તે બાબતે આજે ઇલેક્શન કમિશને મોબાઈલમાં કેવી રીતે હવે નામ ઉમેરાશે ડિલીટ થશે એના માટે જે કંટ્રોલ મૂકેલો છે એ સાબિત કરે છે કે રાહુલ ગાંધીએ જે એલિગેશન કરેલા છે જે મુદ્દા મૂકેલા છે વોટ ચોરીથી જે સત્તા પર આવેલા તે વાત સાચી છે. એ બાબતે અમે રોડ પર લઈ જઈ લોકો સુધી જઈ ને આગામી સમયમાં ભાજપ સરકારની જે પણ પોલ ખોલ છે તમામ પોલ ખોલી ને લોકો સુધી માધ્યમથી લોકોને પહોંચવાની અમે કોશિશ કરીશું. એ આજનો અમારો મહત્વનો મુદ્દો હતો. क्या आप अपनी ड्रीम जॉब सर्च कर रहे हैं? तो आपका वेट हुआ खत्म. हमारी कंपनी IICL में है कुछ अमेजिंग जॉब ओपनिंग्स. IICL are hiring PHP developer, data analytics, UI UX graphics designer, Node.js developer WordPress developer from all over Gujarat. तो देर किस बात की, अप्लाई करें अभी और बने हमारी डायनामिक टीम का हिस्सा. विजिट करें हमारी वेबसाइट www.iiclindia.com/career या मेल करें अपना रेज्यूमे iiclindia06@gmail.com पर. हमारी टीम में आपको मिलेगा एक इनोवेटिव और क्रिएटिव एनवायरनमेंट ताकि आपकी स्किल्स हमेशा अपडेटेड रहे. फ्रेशर्स कैन ऑल्सो अप्लाई. कॉन्टैक्ट नाउ ऑन 7041542766. અંકલેશ્વરના સુદર્શન ગ્રુપ દ્વારા જિલ્લા આરોગ્ય વિભાગને મેમોગ્રાફી મોબાઈલ વાન ભેટમાં આપવામાં આવી છે. અંકલેશ્વરમાં આજે CSR પ્રવૃત્તિઓ અંતર્ગત દીપક ફાઉન્ડેશન તેમજ સુદર્શન ગુજરાત MFG પ્રાઇવેટ લિમિટેડ દ્વારા મહિલાઓમાં સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી મોબાઈલ વાનનું લોકાર્પણ કર્યું હતું. અંકલેશ્વરના ડાયમંડ ચિલ્ડ્રન થિયેટર ખાતે યોજાયેલ આ લોકાર્પણ સમારંભમાં સુદર્શન ગ્રુપ તેમજ દીપક ફાઉન્ડેશનના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ભરૂચ જિલ્લાના આરોગ્ય વિભાગને મહિલાઓમાં સ્તન કેન્સરના નિદાન માટે મેમોગ્રાફી મોબાઈલ વાનનું અનુદાન આપ્યું હતું. આ પ્રસંગે AIના પ્રમુખ વિમલ જેઠવા, ઉદ્યોગ અગ્રણીઓ અશોક પંજવાણી, કમલેશ ઉડાણી, બળદેવ
પ્રજાપતિ, CDHO ડોક્ટર JS દુલેરા, સુદર્શન ગ્રુપના પીપલ પ્રેક્ટિસ અને ચીફ સસ્ટેનેબિલિટી ઓફિસર શિવાલિકા રાજે, ડાયરેક્ટર દિનેશ કે રાણા, DGM CSR માધુરી ડી સનસ તેમજ HR હેડ હેટલ બકરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને સ્તન કેન્સરના નિદાન માટે આ વાન ઉપકારક બની રહેશે. सुदर्शन केमिकल की ओर से मुझे बहुत खुशी हो रही है कि मैमोग्राफी वैन हम समाज के लिए अभी आज चालू कर रहे हैं. सुदर्शन केमिकल के 5 मूल्य है और उसमें से सबसे महत्वपूर्ण मूल्य है सेवा. सेवा भाव से हम इसको हमारे समाज में दे रहे हैं. आप देखेंगे कि ज़्यादातर जो स्त्रियां होती हैं वो अपने स्वास्थ्य को इग्नोर करती हैं और उसकी तरफ ध्यान नहीं देती हैं, और जब हॉस्पिटल जाने की बात आती है तो बहुत ही और करके लास्ट में जाने, तो इसलिए हमने ये वैन के बारे में सोचा था कि ये गाँव में जाके महिलाओं तक पहुँचे और महिलाएं इसको यूज़ कर सके ताकि कैंसर का निदान जो है वो बहुत ही अर्ली स्टेज में हो, ताकि उसका ट्रीटमेंट भी अच्छे से हो सके. हम चाहते हैं कि कोई भी निदान ऐसा निकले नहीं कि जहाँ पे लेडीज़ को कैंसर है ये हमको पता चले, बिकॉज हम चाहते हैं कि सारी महिलाएं स्वस्थ रहें. पर अगर ऐसे होता है तो बहुत अर्ली स्टेज में निदान होता है तो उसका ट्रीटमेंट भी अच्छे से हो सकता है. तो आपके पूरे ये मीडिया के ओर से और आपके जो चैनल है उसकी ओर से हम चाहते हैं कि ये घर घर तक बात पहुँचे कि हमारी वैन है वो अवेलेबल है, पूरा निशुल्क है. जो ट्रीटमेंट भी इसके बाद होगा उसमें काफ़ी गवर्नमेंट के स्कीम्स है, उसमें हम आपको हेल्प करेंगे. सो थैंक यू वेरी मच एंड थैंक यू वंस अगेन फॉर हेल्पिंग अस वॉइस आवर टू द चैनल. थैंक यू. मैं सर्वप्रथम आप सभी लोगों का सुदर्शन की तरफ से बहुत बहुत धन्यवाद करता हूं कि आप सब लोगों ने टाइम निकाला और ये मेमोग्राफी यूनिट को आपने कवर किया. ये नवरात्रि के उत्सव पर सुदर्शन की तरफ से हम लोगों ने ये मेमोग्राफी यूनिट आज समर्पित किया है समाज को. इसका हमारा उद्देश्य है कि जितने भी भरूच डिस्ट्रिक्ट में जो एरिया विलेजेस एरिया हैं, ट्राइबल एरिया हैं और इवन दी गवर्नमेंट ऑफिसेज हैं कि जहाँ पर हमारी बहनें और माताएं काम करती हैं, वहाँ पर ये वैन जाएगी और स्कैनिंग में लोगों का हेल्प करेगी, जिससे कि कैंसर जैसी बीमारी जो आज एक हमारे लिए बहुत बड़ा चैलेंज है, उसमें ये हम लोग इसका जो है इसको आइडेंटिफाई कर पाएँ, डायग्नोस कर पाएँ और उसका फिर ट्रीटमेंट कर पाएँ. क्योंकि ये यदि इनिशियल स्टेज में आइडेंटिफाई हो जाती है तो इसका निदान इजी है और लेटर स्टेज में इसका बहुत मुश्किल हो जाता है. तो मैं एक बार फिर सुदर्शन की तरफ से आप सभी लोगों को इसको कवरेज करने के लिए धन्यवाद करता हूं और आप सब लोगों से ये विनती करता हूं कि इस आप सब लोगों के न्यूज़ चैनल के माध्यम से हमारे ये प्रयास जो है वो मैक्सिमम लोगों तक पहुँचे और सब लोग इसका मैक्सिमम फ़ायदा उठा सकें. ભરૂચ અંકલેશ્વર વચ્ચેના મુલદ ટોલ નાકાના કર્મચારીઓ દ્વારા ટ્રક ચાલકને વિના વાકે માર મારતા તે પોલીસ મથક સુધી પહોંચ્યો હતો. ભરૂચ અંકલેશ્વરને જોડતા કેબલ બ્રિજ નજીકના માંડવા ટોલ પ્લાઝા ઉપર કર્મચારીઓની ગુંડાગીરી પુનઃ એકવાર પ્રકાશમાં આવી હતી. ગત રોજ રાત્રે 10:30 વાગ્યાના ગાળામાં પસાર થતા એક ટ્રક ચાલકને કારણ વગર મારપીટ કરી હોવાની પોલીસ મથકમાં ફરિયાદ લઈને ટ્રક ચાલક પહોંચ્યો હતો અને ફરિયાદ નોંધાવવા માટેની તજવીજ તેણે આરંભી હતી. બન્યું એમ હતું કે ગત રોજ રાત્રે 10:30 વાગ્યાના અરસામાં અકરમ ખાન નામનો એક ટ્રક ચાલક પોતાનું વાહન લઈ માંડવા ટોલ પ્લાઝા પરથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન કેટલાક ટોલ કર્મચારીઓએ તેની ટ્રક આગળ ઓચિંતા ડ્રમ મૂકી દેતા તેણે વાહન ઉભું રાખતા 3 જેટલા કર્મચારીઓ ડ્રાઈવર કેબિનમાં ચડી ગયા હતા અને અકરમ ખાનને આપત્તિજનક ગાળો ભાંડી મારપીટ કરી હતી. આ ઘટના બાદ ટ્રક ચાલકે ટ્રક ઘટના સ્થળે છોડીને અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ મથકે દોડી આવ્યો હતો અને ટોલ પ્લાઝાના કર્મચારીઓ સામે મારપીટની ફરિયાદ દર્જ કરાવી હતી. અત્રે ઉલ્લેખ કરવો રહ્યો કે ભૂતકાળમાં પણ અનેક વાર આવા મારામારીના બનાવ બનવા પામ્યા હતા, જેમાં સ્થાનિકો સાથે થયેલા ઘર્ષણ બાદ આ ટોલ કર્મચારીઓ કાબુમાં આવ્યા હતા. જો કે પુનઃ એકવાર હવે
ધીમે ધીમે આ ટોલ કર્મચારીઓ ફરી એકવાર વિવાદમાં આવવા લાગ્યા છે. ટોલ સંચાલકો સામે ફરી એકવાર ફરિયાદો ઉઠવા પામે છે, ત્યારે ટોલ સંચાલકો તેમના કર્મચારીઓને કાયદાનો ભાન કરાવે તે અત્યંત જરૂરી છે અને પોલીસ કર્મચારીઓ પણ કાયદાનો ભાન करावे ते अत्यंत जरूरी है. सर मेरा नाम अकरम खान है जी. हम टोल पे आए थे सर. जैसे टोल क्रॉस करे थे तो बंदे वहां पे खड़े थे, उन्होंने आगे चलती गाड़ी के आगे ड्राम फेंका था सर. तो उधर गाड़ी उन्होंने जबरदस्ती भागकर गाड़ी खिड़की खोल के 3 बंदे गाड़ी के अंदर आए और उन्होंने हमको दोनों पकड़ के अच्छे से खूब मारा पीटा, उधर गाली गलौज किया, तुम साले मुल्ले हो, ये बात है, और गाली दिया. पुलिस वाले के लिए भी दिया, हमको भी बहुत गाली दिया. बना कहाँ बना आपके साथ? ये भरूच टोल पे बना था सर. 10:30 बजे टोल पे आए थे सर, हम वहाँ हुआ था. ये आपका गाड़ी कहाँ है अभी? टोल पर खड़ा है सर फिलहाल. वहाँ क्यों रखा है आप? सर उधर हुए इसलिए आए ना सर, हमको मारा पीटा तो इसलिए हम कंप्लेंट किया ना सर. ऐसे तो किसी बंदे को जान से भी मार सकते हैं सर, वो इसलिए सर कंप्लेंट किया था. आपने पुलिस चौकी में जांच कर दिया? हाँ कर दिया सर. ભરૂચમાં નબીપુર કન્યા શાળા ખાતે ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. નબીપુર કન્યા શાળામાં કલસ્ટર રિસોર્સ સેન્ટરનું ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન કરાયું. નબીપુર તથા આજુબાજુના ગામની કન્યા અને કુમાર શાળાના બાળકોએ કૃતિઓ મૂકી. આજના આ વિજ્ઞાન યુગમાં બાળકોને પુસ્તકીય જ્ઞાનની સાથે વિજ્ઞાનનું જ્ઞાન મળી રહે તે હેતુથી કલસ્ટર રિસોર્સ સેન્ટર આયોજિત ગણિત અને વિજ્ઞાન મેળાનું આયોજન ભરૂચ જિલ્લાની નબીપુર કન્યા શાળા ખાતે કરાયું હતું, જેમાં નબીપુર અને આસપાસના ગામની કન્યા શાળાઓ અને કુમાર શાળાઓએ ભાગ લીધો હતો. તેમાં કુલ 32 જેટલી કૃતિઓ બાળકો દ્વારા મૂકવામાં આવી હતી. બાળકોએ વિજ્ઞાનના વિષયમાં વિવિધ વિષયો ઉપર પોતાની કૃતિઓ બનાવીને મૂકી હતી, જેમાં મુખ્યત્વે પર્યાવરણના મુદ્દાને આવરી લેવાયો હતો. પર્યાવરણને થતા નુકસાનથી પર્યાવરણ કઈ રીતે બચાવી શકાય તે મુખ્ય મુદ્દો જણાયો. આ મેળાની શરૂઆત કન્યા શાળા નબીપુરના પટાંગણમાં દીપ પ્રગટાવી પ્રાર્થનાથી કરવામાં આવી. મુખ્ય અતિથિ તરીકે ભરૂચ જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખ પ્રદીપસિંહ રાણા, કોષાધ્યક્ષ ઇકબાલ પટેલ, વિવિધ શાળાઓના આચાર્યો, શિક્ષકો, ગામના ડેપ્યુટી સરપંચ, સભ્યો, વાલીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા. જિલ્લા શિક્ષક સંઘના પ્રમુખે રિબિન કાપી પ્રદર્શનને ખુલ્લું મૂક્યું. દરેક વિદ્યાર્થીઓએ પોતાની કૃતિ વિશે પ્રદર્શન નિહાળવા આવનારાઓને સમજ આપી. આ પ્રદર્શનને સફળ બનાવવા બદલ કન્યા શાળાના આચાર્ય કાજલબેને સૌનો આભાર માન્યો હતો. ભરૂચમાં જનસંઘના સ્થાપક પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે પુષ્પાંજલિ અર્પણ કરતો કાર્યક્રમ ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવ્યો હતો. ભરૂચ ભારતીય જનસંઘના સ્થાપક સદસ્ય, એકાત્મ માનવવાદના પ્રણેતા અને ભાજપના વિચારદર્શના શિલ્પી પંડિત દીનદયાળ ઉપાધ્યાયની જન્મજયંતિ નિમિત્તે ભરૂચ જિલ્લામાં વિવિધ ધાર્મિક તથા રાજકીય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જ્યોતિનગર વિસ્તારમાં આવેલા જલાશેર મહાદેવ મંદિર ખાતે ભરૂચ વિધાનસભાના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ગુજરાત પ્રદેશ ભાજપ પૂર્વ મહામંત્રી પરમારની અધ્યક્ષતામાં વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમની શરૂઆત પંડિત દીનદયાળ ઉપાધ્યાયના ચિત્રે પુષ્પાંજલિ અર્પણથી કરવામાં આવી. ત્યારબાદ ઉપસ્થિત આગેવાનો દ્વારા તેમના જીવન વૃત્ત, રાજકારણમાં આપેલા અવિસ્મરણીય યોગદાન તથા દેશને આત્મનિર્ભર અને સેવા આધારિત રાજનીતિ તરફ દોરી જવા માટે કરેલા પ્રયત્નો વિશે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. ધારાસભ્ય રમેશ મિસ્ત્રીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય અંતિમ માણસ સુધી વિકાસ પહોંચે તે માટે જે એકાત્મ માનવવાદની વિચારધારા રજૂ કરી તે આજના સમયમાં પણ એટલી જ પ્રાસંગિક છે. બીજી તરફ ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ પ્રકાશ મોદીની અધ્યક્ષતામાં જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પણ જન્મજયંતિની ઉજવણી સાંસદ માહોલમાં કરવામાં આવી. અહીં જિલ્લા ભાજપના હોદ્દેદારો, આગેવાનો તથા કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમ દરમિયાન કાર્યકરો દ્વારા પંડિત ઉપાધ્યાયના વિચારોથી પ્રેરિત થઈને સેવા સંઘર્ષના માર્ગ ઉપર અડગ રહેવાનો સંકલ્પ લેવામાં આવ્યો. આ પ્રસંગે વક્તાઓએ જણાવ્યું કે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માત્ર રાજકીય નેતા જ નહીં પરંતુ એક ઊંડા ચિંતક, વિચારક અને સંગઠનકાર પણ હતા. તેમનું સમગ્ર જીવન રાષ્ટ્ર સેવા અને સમાજ ઉદ્ધાર માટે સમર્પિત રહ્યું હતું. આજના સમયમાં તેમની વિચારધારા રાજકારણને દિશા આપનારી બની રહી છે. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે સેવા પખવાડિયાના ભાગરૂપે સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ, કલ્પેશ પટેલ સહિત ગ્રામજનો સફાઈ ઝુંબેશમાં જોડાઈને શ્રમદાન કરી વૃક્ષારોપણ કર્યું. અંકલેશ્વર તાલુકાના ગડખોલ ગામ પંચાયત વિસ્તારમાં લોક ભાગીદારી દ્વારા સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં મામલતદાર કરણસિંહ રાજપૂત, તાલુકા વિકાસ અધિકારી હિરેન બારોટ, તાલુકા પંચાયત સભ્ય અરવિંદ પટેલ, કલ્પેશ પટેલ સહિત ગ્રામજનો જોડાયા હતા. મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું. સૌને નમસ્કાર. આજે સ્વચ્છતા હી સેવા પખવાડિયા અંતર્ગત ગડખોલ મુકામે ગ્રામ પંચાયત વિસ્તાર તેમજ આખા અંકલેશ્વર તાલુકામાં ગ્રામ પંચાયત વિસ્તારમાં
15 દિવસનું જે સ્વચ્છતા અભિયાન શરૂ કરવામાં આવેલ છે અને એ સ્વચ્છતા અભિયાન અંતર્ગત આપના માધ્યમથી જણાવું છું કે દરેક નાગરિક પોતાના ઘર, ગામ, શહેરને ચોખ્ખું રાખે અને સ્વચ્છતા નું અભિયાન સંપૂર્ણપણે સ્વચ્છ રહે તેમજ વૃક્ષારોપણ પણ કરે એવી મારી નમ્ર વિનંતી છે. ભરૂચમાં કવિ કાંતને શ્રદ્ધાંજલિ આપતો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ગુજરાતી સાહિત્યના લોકપ્રિય કવિ મણિશંકર રત્નજી ભટ્ટ કાંત, જેમને ગુજરાતી સાહિત્યમાં ખંડકાવ્યોના પિતા તરીકે ઓળખવામાં આવે છે, જેમને ભાવભીની શ્રદ્ધાંજલિ સ્વરૂપે ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળામાં એક કાર્યક્રમનું આયોજન કરાયું. જાણીતા નિર્દેશક જય ખોલિયા દ્વારા કવિ કાંતના જીવન અને સાહિત્ય સર્જન પર નિર્મિત ડોક્યુમેન્ટરી ફિલ્મનું દર્શન આ અવસરે કરાયું હતું. સાથે જ સાહિત્યકાર ડોક્ટર મિનલ દવેએ કુસુમ સરખા કાંત વિષય પર વક્તવ્ય આપ્યું. સદર કાર્યક્રમમાં જેપી કોલેજના નિવૃત્ત આચાર્ય નીતિન પટેલ, શિક્ષણ વિભાગના પરિમલસિંહ યાદવ, કવિ રમણીક અગ્રાવત, કવિ ભગુભાઈ ભીમડા, શાળાના આચાર્ય મહેશ ઠાકર અને સાહિત્ય પ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતા. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા અભિયાનના ભાગરૂપે એસટી ડેપોમાં સફાઈ કરવામાં આવી હતી. અંકલેશ્વર શહેર એસટી ડેપો ખાતે સ્વચ્છતા હી સેવા અંતર્ગત સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ વહીવટી સ્ટાફ સાથે ડેપો પરિસરની સાફ સફાઈ કરવામાં આવી. સ્વચ્છ ભારત મિશનના 11 વર્ષની ઉજવણીમાં ભાગરૂપે સ્વચ્છતા હી સેવા 2025ને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત 17 સપ્ટેમ્બરથી 2 ઓક્ટોબર 2025 સુધી સ્વચ્છતા હી સેવા 2025 પખવાડિયાનું આયોજન કરાયું છે, જે સ્વચ્છોત્સવની ઉજવણીના ભાગરૂપે અંકલેશ્વર શહેર ડેપો ખાતે આ અભિયાન હાથ ધરાયું હતું. આ અભિયાનમાં ડેપો મેનેજર જગદીશ ગાવિત સહિત ડેપો ડ્રાઈવર, કંડક્ટર, મિકેનિક તેમજ વહીવટી સ્ટાફે ડેપો પરિસરમાં સફાઈ ઝુંબેશ હાથ ધરીને સાફ સફાઈ કરી હતી. હું જિગ્નેશભાઈ જેબી વસાવા, એટીઆઈ અંકલેશ્વર ડેપો. આજ રોજ સ્વચ્છતા અભિયાન નિમિત્તે અંકલેશ્વર ડેપો ખાતે કાર્યક્રમ રાખવામાં આવેલ, તેમાં ડ્રાઈવર, કંડક્ટર ભાઈઓ બહેનો, મેકેનિક સ્ટાફ દ્વારા સ્વચ્છતા અભિયાન જાત કરેલ છે. આ સાથે ટીવી ભરૂચના સમાચાર પૂર્ણ થાય છે. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. દો એંગલ લીગે